ખાસ મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા કહીશ કે જેમાં કોઈ મહેલ કે તાજ નથી, બસ એક માતા છે, એક પિતા છે અને એક દીકરો છે જેને સમયની સાથે બધું જ બદલી નાખ્યું. આ વાર્તા કોઈ એક ઘરની નથી, પરંતુ દરેક એ ઘરની છે જ્યાં માતા પિતા હવે માત્ર ફોટામાં જ સ્મિત કરે છે. માતાનો અવાજ ધીમો અને ધ્રુજતો હતો. જ્યારે તે પહેલીવાર ચાલતા શીખ્યું હતું ત્યારે મેં મારી આંગળીઓ જમીન પર રાખી હતી જેથી તને ઠોકર ન વાગે. જ્યારે તે પહેલી વાર ભૂખથી રડ્યો હતો ત્યારે મેં મારી રોટલીઓ સંતાડી દીધી હતી જેથી તને ક્યારેય અડધો કોળિયો ન મળે. આજે તારી પાસે બધું જ છે, પણ તું અમને ભૂલી ગયો છે દીકરા. પિતાનો અવાજ થાકેલો અને તૂટેલો હતો. અમે તારા માટે સપના જોયા હતા કે તું મોટો થઈશ, ખભેથી ખભો મિલાવીને ચાલીશ, પણ તારો ખભો તો અમને દફનાવતા પહેલાં જ છૂટી ગયો. જે આંગણામાં ક્યારેક તારી ચપ્પલો પડી રહેતી હતી, હવે ત્યાં સન્નાટો પણ ડરીને ચાલે છે. અમે તને છોડ્યો નથી, પણ તું અમને છોડી ગયો. માતાનો ભીનો અવાજ ફરીથી આવ્યો. તું પૂછે તો ખરો દીકરો કે માં કેમ છે, બાપુજી શું કરી રહ્યા છે, પણ તારી પાસે સમય ક્યાં છે? ઊંચાઈ, પ્રમોશન, સ્ટેટસ બધું જ તને મળી ગયું, પણ માતા પિતાના હાલચાલ પૂછવાનો સમય ખોવાઈ ગયો. પિતાના અવાજમાં સૂકું હાસ્ય હતું. અમે હજુ પણ એ જ આંગણામાં બેસીએ છીએ જ્યાં તું ક્યારેક રમતો હતો. દરેક દિવાલ, દરેક ખૂણો તને સવાલ કરે છે, ક્યાં ગયો એ દીકરો જે અમને પોતાની દુનિયા સમજતો હતો. માતાની આંખોમાંથી આંસુ વહેતા હતા. તું પાછો આવીશ તો અમે ફરિયાદ નહીં કરીએ, બસ એકવાર કહી દેજે, માં બાપુજી હું ઘરે આવી ગયો. બસ આટલું સાંભળવા માટે જીવ તળસી રહ્યો છે. ગંગાદેવી થાકેલા પગલે આંગણામાં આવી રહ્યા હતા. હાથમાં ચાનો કપ પકડેલો હતો. ધ્રુજતી આંગળીઓથી જાણે પોતાના જીવનનો સૌથી ભારે બોજ ઊંચકી લાવી હોય. આંખોમાંથી ટપકતા આંસુ એ યાદોની સાક્ષુ પૂરી રહ્યા હતા કે જે આજે પણ તેમનો પીછો છોડતી નથી. કમલબાબુએ તેમને જોયા તો તરત જ ઊભા થઈને તેમની પાસે બેસી ગયા. થોડીવાર ગંગાદેવીને જોયા અને પછી ધીમેથી બોલ્યા, ગંગા, આખરે ક્યાં સુધી આમ પોતાની જાતને સળગાવતી રહીશ? તેની યાદોમાં જે જતો રહ્યો છે તે ક્યારેય પાછો નહીં આવે, અને જો કોઈ દિવસ આવી પણ ગયો તો શું એ જ હશે જેને તું યાદ કરે છે? કેમ સમજતી નથી તું? પોતાની જાતને તકલીફો આપીને મને પણ તોડી નાખે છે. ગદગદ અવાજે ગંગાદેવીએ કહ્યું, એવી વાતો ના કરો કમલજી, ક્યારેક તો આવશે એ અને પાછો ફરશે આપણા એ વેરાન ઘરમાં અજવાળું કરવા. મારા વાલા દર્શકો, આ એક એવી વાર્તા છે જે કોઈ ફિલ્મ પટકથા જેવી નથી, પરંતુ વાસ્તવિકતા એ અરીસામાંથી નીકળે છે, જેમાં દર્દ પણ છે, રાહ પણ છે અને એક તૂટેલો વિશ્વાસ પણ. આવો એક એવી સફર પર જ્યાં સંબંધોની દોર તો હતી, પણ એ દોરને પકડી રાખનાર કોઈ બચ્યું ન હતું. હવે વાર્તા તરફ. જ્યાં ગંગાદેવી કંઈ કહે તે પહેલાં તેમણે પોતાની જાતને સંભાળતા કહ્યું, કમલજી, બધું તો પાછળ છૂટી ગયું. ઘર, લોકો, આત્મીયતા અને કમલબાબુની આંખોમાં એક વિચિત્ર શાંતિ હતી. પછી તેમણે કહ્યું, ગંગા, આપણો તો બસ એક જ દીકરો હતો, આપણી છેલ્લી આશા, આપના વૃદ્ધાવસ્થાનો સારો. આખી જિંદગી એના માટે જીવ્યા, દરેક નાની મોટી ખુશી તેના નામે કરી, દરેક સપનું તેની આંખોથી જોયું. અમે વિચાર્યું હતું કે આપણો દીકરો આપણા અંતિમ સમયે આપણી સાથે ઊભો રહેશે, પણ શું થયું? કોઈએ સાચું જ કહ્યું છે, જો સાથ નિભાવનારા બાળકો હોય તો એક પણ પૂરતો હોય છે, અને જો સાથ ન નિભાવનારા હોય તો 10 પણ ઓછા પડે છે. ગંગાદેવીએ માથું ઝુકાવ્યું, જાણે તેમની પણ વાર્તા કંઈક આવી જ હતી. કમલબાબુનો અવાજ હવે ભારે થવા લાગ્યો હતો. અમે તો વિચાર્યું હતું કે તે અમારી સાથે રહેશે, અમારો સારો બનશે, પણ અમારી બધી આશાઓ ત્યાં જ છોડી આવ્યો છે પાછળ. તે દિવસે બંને એકબીજાને વધારે કંઈ ન કહ્યું, પણ વાતો વાતોમાં જ નામ નીકળી આવ્યું, વિજય. વિજય પહેલાં ખૂબ સારો દીકરો હતો, પણ ખબર નથી શું થયું. તે આજે વર્ષોથી ન તો ઘરે પાછો ફર્યો છે, ન તો કોઈ ખબર આપી છે. દોસ્તો, વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને બસ અહીંથી જ શરૂ થાય છે આપણા આજની વાર્તા. અંત સુધી જોતો. એક એવા દંપતીની જે પોતાના જ ઘરમાં એકલા રહેવા મજબૂર છે. કોઈ દરવાજો ખખડાવવા આવતું નથી, કોઈ ચાનો કપ પૂછવા આવતું નથી, કોઈ ખબર પૂછનાર પણ નથી. હવે આ ઉજ્જડ ઘરની દરેક દિવાલમાં એક નિશાસો છુપાયેલો છે અને દરેક ખૂણામાં એક અધૂરી આશા. ચાલો મારા પ્રિય દર્શકો, હવે આપણે સમયને થોડો પાછળ લઈ જઈએ અને સમજવાની કોશિશ કરીએ કે આ વૃદ્ધ હૃદયો સાથે આખરે શું થયું હતું. શું ખરેખર તેમનો પુત્ર આટલો બદલાઈ ગયો હતો કે પછી વાર્તા કંઈક બીજી જ હતી? પરંતુ સવાલ એ છે કે આ થાકેલા મુસાફરો સાથે આખરે શું થયું? કયો એવો વળાંક હતો જ્યાં જિંદગીએ તેમને એકલા પાડી દીધા? ચાલો સમયની પાબંદી ધરાવતા એ દરવાજાને તોડીને ભૂતકાળની એ ગલીઓમાં ચાલીએ જ્યાં ક્યારેક તેમની દુનિયા વસતી હતી. એ ગલીમાં જ્યાં એ બે વૃદ્ધ ધ્રુજતા હાથોને પકડવા વાળો એક નિર્દોષ પુત્ર હતો, વિજય. હા,
વિજય એક એવો પુત્ર જે માતા પિતાની આંખનો તારો હતો, તેમનો ગૌરવ હતો, તેમનું સન્માન હતું, જે ગંગા દેવીની મમતાનું સન્માન કરતો હતો અને કમલ બાબુની દરેક વાતને પથ્થરની લકીર સમજીને માથું ઝુકાવી દેતો હતો, જેને ક્યારેય પોતાની માતાની આંખમાં આંસુ જોયા નથી અને પિતાના અવાજમાં ક્યારેય સવાલ ઊભો કર્યો નથી. તેનામાં બધા ગુણો હતા જે એક આદર્શ પુત્રમાં હોવા જોઈએ: સંસ્કાર, વિનમ્રતા, કર્તવ્ય અને સમર્પણ. ગામના લોકો પણ જ્યારે તેનું ઉદાહરણ આપતા ત્યારે કહેતા, કમલ બાબુનો વિજય નામ નહીં, સૌભાગ્ય છે. ગંગા દેવી જ્યારે પૂજા કરતી ત્યારે ભગવાન પાસે કંઈ જ નહોતી માગતી, બસ એટલું જ કહેતી, હે પ્રભુ, મારો પુત્ર હંમેશા અમારી છાયામાં રહે. અને કમલ બાબુ તેમનો તો સીધો વિશ્વાસ હતો, વિજય અમારા પછી પણ અમારા નામને જીવંત રાખશે. પરંતુ અફસોસ, સમય બધું બદલી નાખે છે. હવે સવાલ એ છે કે એવું તો શું થયું હતું કે વિજય, જે ક્યારેક પોતાની માતાની આંખમાંથી પડેલું આંસુ પણ જોઈ શકતો ન હતો, આજે વર્ષોથી તેમની તરફ ફરીને પણ જોતો નથી? હવે તેની ઉંમર થઈ ગઈ હતી. તે હવે કોઈ છોકરો નહીં પણ એક જવાબદાર યુવાન બની ગયો હતો. જેમ દરેક માતા પિતા પોતાના દીકરા દીકરી માટે એક સુંદર, સંસ્કારી અને સ્નેહાળ જીવન સાથીની કામના કરે છે, તેવી જ રીતે ગંગાદેવી અને કમલ બાબુએ પણ પોતાના પુત્ર વિજયના લગ્ન ધામધૂમથી એક એવી કન્યા સાથે કર્યા જે દેખાવમાં ખૂબ જ સીધી સાદી અને સતી સાવિત્રી જેવી લાગતી હતી. તેનું નામ મેઘા હતું. દૂરથી જોતા મેઘા ખરેખર એક ખૂબ જ કોમળ, સુસંસ્કૃત અને સમજદાર સ્ત્રી લાગતી હતી. પરંતુ સમયના પડલો જ્યારે ધીમે ધીમે ખુલવા લાગ્યા ત્યારે ગંગાદેવી અને કમલ બાબુનું દિલ બેસી ગયું. તેને ક્યારેય વિશ્વાસ ન થયો કે જે છોકરીને તેમણે દીકરીની જેમ સ્નેહ, સન્માન, અધિકાર અને પરિવારનું દરેક સુખ આપવાની કોશિશ કરી, એ જ છોકરી હવે તેમને એવું મહેસૂસ કરાવવા લાગી હતી જાણે કે તેઓ એ ઘરના સભ્ય જ ન હોય. તે તેમને એવી રીતે અવગણતી જાણે કે તેઓ માત્ર એક બોજ બની ગયા હોય. દોસ્તો, વિડીયો લાઈક કરી દો. અને જો તેનો વશ ચાલતો તો કદાચ તે બંને પાસેથી ઘરમાં રહેવાના ભાડાની પણ માંગ કરી બેસત. આ જે સચ્ચાઈ હતી જે હવે સામે હતી. મેઘા હવે એક વહુ નહીં પરંતુ એક એવા વ્યવહારનું ઉદાહરણ બની ચૂકી હતી જેમાં ન સંવેદના હતી, ન આપણુંપણું અને ન કોઈ માનવીય જોડાણ. લગ્નના શરૂઆતના થોડા મહિનાઓ જાણે કોઈ સોનેરી સપના જેવા હતા. વિજય હંમેશા પોતાની માતા ગંગા દેવી અને પિતા કમલ બાબુનું ધ્યાન રાખતો હતો. સવારે ઉઠીને તેમના ચરણ સ્પર્શ કરતો, તેમના માટે ચા બનાવતો અને સાંજ પડતા જ તેમની સાથે બેસીને આખા દિવસની વાતો કરતો. પણ ધીમે ધીમે મેઘાના વ્યવહારમાં કંઈક એવો બદલાવ આવવા લાગ્યો જેને શબ્દોમાં વ્યક્ત કરવો સહેલો નહોતો. તે નાની નાની વાત પર ટોકવા લાગી, નાની નાની વાતોને મોટી બનાવવા લાગી. અને સૌથી વધારે જે વાત ગંગા દેવી અને કમલ બાબુને ચૂભી એ હતી કે હવે વિજય પહેલા જેવો નહોતો રહ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તે મેઘાની વાતોમાં આવવા લાગ્યો હતો. ક્યારેક કોઈ કામ જે માતાએ કહ્યું હોય તો તેને કરવા પહેલાં મેઘાની અનુમતિ જરૂરી થઈ ગઈ હતી. અહીં સુધી કે જ્યારે ગંગાદેવી બીમાર પડતી તો મેઘા તેમના માથા પાસે પણ જતી નહીં અને ઉલટું વિજયને કહેતી, તમે કેમ પરેશાન થાવ છો? હવે સમય છે તેમને આરામ કરવાનો. બધું તમારા સારે થોડું જ થશે. કમલ બાબુ આ બધું ચૂપચાપ જોતા રહ્યા, પરંતુ અંદરથી તેઓ તૂટવા લાગ્યા. તેમને અહેસાસ થઈ ગયો કે જે પુત્રને તેમને પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધીનો સહારો સમજ્યો હતો તે હવે ધીમે ધીમે તેમનાથી દૂર થતો જાય છે અને તેઓ બસ જોઈ જ શકે છે, રોકી નથી શકતા. કેટલાક સંબંધો એવા હોય છે જે સામે રહેતા પણ સરકતા જાય છે અને જ્યારે સાચવવાનો સમય આવે છે ત્યારે હાથ ખાલી રહી જાય છે. પછી એક દિવસ કંઈક એવું થયું જાણે બધું જ વ્યક્ત કરી દીધું. એ દિવસ કદાચ સામાન્ય હતો પરંતુ તેમના માટે સૌથી ભારે, સૌથી સુનકાર લઈને આવ્યો હતો. ગંગા દેવી અને કમલ બાબુ બંને હવે ઘરના એ ભાગથી પણ અલગ કરી દેવામાં આવ્યા હતા જ્યાં ક્યારેક તેમનું જીવન હતું. હવે તેમને એ રૂમમાં નાખી દેવામાં આવ્યા હતા જ્યાં જૂનો તૂટેલો ફૂટેલો સામાન રાખવામાં આવતો હતો. એ રૂમ જેની બારી પણ ક્યારેય ખુલતી નહોતી, જ્યાં ધૂળનો એક જાડો થર દરેક વસ્તુ પર જામી ગયો હતો, જ્યાં દરેક ખૂણો ચૂપકીદીથી ભરેલો હતો. અને હવે એ જ રૂમ તેમના માટે ઘર બનાવી દેવામાં આવ્યો હતો. જે રીતે જૂના નકામા સામાનને એ ખૂણામાં નાખી દેવામાં આવે છે, બરાબર એ જ રીતે હવે જાણે કે તેઓ પણ એ ઘરનો માત્ર એક ભાગ નહીં પરંતુ એક વધારાની વસ્તુ બની ચૂક્યા હતા. સમયની સાથે જે રૂમમાં વસ્તુઓ પોતાની ઉપયોગિતા ગુમાવી બેસે છે, હવે તેમાં બે ધબકતા હૃદયોને નિશાસા નાખવા માટે નાખી દેવામાં આવ્યા હતા. અને સૌથી મોટી અસર એ નહોતી કે એ રૂમ કેવો હતો, પરંતુ એ હતી કે ત્યાં સુધી ક્યારેય કોઈનો અવાજ આવતો નહોતો, કોઈને નજર જતી નહોતી અને એ જ મૌનમાં તે દિવસો બપોરથી લઈને રાત સુધી બંને ભૂખથી તડપતા રહ્યા.
કંઈ પણ કહ્યા વગર, કોઈને બોલાવ્યા વગર કમલ બાબુ તો પણ પોતાને સમજાવી રહ્યા હતા, પણ ગંગાદેવીની આંખોમાંથી વહેતી ભીની રેખાઓ દર વખતે તેમના સુકાયેલા ઓઠ પર અટકી જતી હતી. દરેક વખતે તેઓ દરવાજા તરફ જોતા કે કદાચ કોઈ પૂછશે, કોઈ અવાજ આવશે, પણ બહાર તો હવે એક બીજી દુનિયા હતી જ્યાં તેમના માટે કોઈ જગ્યા બચી ન હતી. વિજય, જેને તેમને પોતાના જીવનનું કેન્દ્ર બનાવ્યું હતું, તે હવે ઓફિસથી પાછા ફરીને ઔપચારિક રીતે પણ હાલચાલ પૂછતો ન હતો. તે હવે એ પળોને ભૂલી ગયો હતો જ્યારે તે માના હાથનો કોળિયો ખાધા વગર ખાવાનું શરૂ કરતો ન હતો. હવે તો હાલ એ હતો, તે અને મેઘા બંને રાતનું સ્વાદિષ્ટ ભોજન બનાવી ચૂક્યા હતા. આખા ઘરમાં એ ભોજનની ખુશ્બુ ફેલાયેલી હતી, પણ એ રૂમ સુધી કંઈ પહોંચ્યું ન હતું. તે બંને ચૂપચાપ એ જ રૂમમાં સૂતા સૂતા એ ખુશ્બુને ગળી રહ્યા હતા, અને જ્યારે ગંગાદેવીથી ન રહેવાયું તો તે ધ્રુજતા પગે રસોડા સુધી ગયા. બહુ ધીમે અને આદરથી બોલ્યા, દીકરી, જો થોડું પણ ખાવાનું બચ્યું હોય તો આપી દેજે. સવારથી કંઈ પણ ખાધું નથી. તેમની આંખોમાં આત્મસન્માન હજુ પણ જીવંત હતું, તેથી તેમને દરેક શબ્દ બહુ ગંભીરતાથી નીકળ્યો. પણ મેઘાએ પાછા ફરીને જે લહેજામાં જવાબ આપ્યો તે કોઈ ખંજરથી ઓછો ન હતો. તેણે તેમની તરફ જોયા વગર કહ્યું, શું માત્ર તમને લોકોને જ ભૂખ લાગે છે કે શું? હું પણ થાકી છું, હું પણ માણસ છું. શું દરરોજ મારા જ હાથ ચાલશે કે શું? જુઓ, ત્યારે તમે લોકો ભૂખ્યા રહો છો. શું હું રોજ 100 રોટલીઓ બનાવી દઉં? જાઓ, 2 રોટલીઓ પડી છે સવારની, ખાવી હોય તો ખાઈ લેજો. આનાથી વધારે મારી પાસેથી આશા ન રાખતા. તે ફરીથી ચાલી ગઈ અને ગંગાદેવી થોડીવાર ત્યાં જ ઊભા રહ્યા. તેમની આંખોમાં હવે આંસુ ન હતા, કારણ કે તે પણ કદાચ હવે સુકાઈ ગયા હતા. તેઓ બસ કોઈ જવાબ આપ્યા વગર એ 2 બળેલી અને સુકાઈ ગયેલી રોટલીઓને ઊંચકીને પોતાના ધ્રુજતા હાથમાં પકડીને પાછા એ જ અંધારા રૂમમાં ફર્યા. કમલ બાબુ ચૂપચાપ તેમની તરફ જોઈ રહ્યા હતા. તેમણે કંઈ પૂછ્યું નહીં, કારણ કે તેઓ બધું સમજી ગયા હતા. ગંગાદેવીએ 2 રોટલીઓમાંથી એક પોતાના પતિને આપી અને એક પોતે લઈ લીધી, પણ એ રોટલીઓ ન તો ગળી શકાતી હતી, ન તો છોડી શકાતી હતી. બંને એક એક ઘૂંટડો પાણી પીધું અને તેમને કોઈ રીતે ગળા નીચે ઉતારવાની કોશિશ કરી, પણ જ્યારે રોટલીઓ પથ્થર જેવી થઈ જાય અને આંખોમાં નમક વહી રહ્યું હોય, ત્યારે માણસનો દરેક કોળિયો એક બોજ બની જાય છે. તો પણ તે બંને થોડા ટુકડા ચાવ્યા, થોડા ગળી લીધા, થોડા છુપાવી દીધા, જેથી સામાવાળાને એવું ન લાગે કે તેમણે આખું ખાધું નથી. અને એ રાત પણ પસાર થઈ ગઈ એક વધુ ભૂખી આત્માના મૌન સાથે, એક વધુ અપમાનને પીતા, એક વધુ દિવસે વિશ્વાસ કરતા કે કદાચ આવતી સવારે કંઈક બદલાશે. પણ હવે સવાર પણ થાકી ગઈ હતી અને રાતો તો ક્યારની તેમના સાથે બેસીને રડી રહી હતી. એક દિવસ કમલ બાબુના કેટલાક જૂના મિત્રો તેમના ઘરે મળવા આવ્યા. એ જ મિત્રો જેમની સાથે તેમણે જીવનની ઘણી સુંદર પળો વિતાવી હતી, જે તેમના સુખ દર્દના સાથી હતા, જેમની સાથે બેસીને તેમણે હાસ્યની પળોમાં બધું દર્દ ભૂલાવી દીધું હતું. પણ એ દિવસે બધું એવું ન હતું જેવું પહેલાં થયા કરતું હતું. જેવું મિત્રોએ ઘરમાં પગ મૂક્યો, ગંગાદેવીની આંખોમાં આશાની એક હલકી ચમક લાગી, પણ એ રોશની બહુ જલ્દી ઓલવાઈ જવાની હતી. વાતચીતમાં જ્યારે મિત્રોએ જવાની વાત કરી તો કમલ બાબુએ નબળા અવાજે કહ્યું, હવે જલ્દી શું છે યાર, થોડીવાર બેસો, બહુ દિવસ પછી મુલાકાત થઈ છે. પણ ત્યારે અંદરથી મેઘા ગુસ્સામાં બહાર આવી અને ગર્જના કરતા બોલી, આ શું રોજ રોજનો તમાશો છે? હવે આ ઘર કોઈ ચાની દુકાન નથી જ્યાં જેને મન કરે આવીને બેસી જાય, અને એમ પણ બધું દેખાડો જ દેખાડો. ગંગાદેવીએ એક પળ માટે ચાહ્યું કે કંઈક કહે, પણ જીભ સાથ આપી રહી ન હતી. કમલ બાબુએ ધ્રુજતા અવાજમાં માત્ર એટલું કહ્યું, દીકરી, આ અમારા જૂના મિત્રો છે, થોડા લિહાજ તો કર બેટા. પણ મેઘાએ મહેણું મારતા કહ્યું, લિહાજ તમને તમારા દીકરાનો લિહાજ હતો જ્યારે તમે બધા સંબંધોને બાજુ પર મૂકી દીધા. હવે મિત્રોની કમી ખૂંચી રહી છે. અને પછી ગુસ્સાથી ભરેલી નજર નાખીને રૂમમાંથી ચાલી ગઈ. મિત્રોએ શરમ અને અસહાયતા સાથે એકબીજાને જોયું અને કંઈ પણ કહ્યા વગર ત્યાંથી ચાલી ગયા. ગંગાદેવીનું દિલ ફાટી રહ્યું હતું. તેમણે બસ દરવાજા તરફ જોયું અને બબડ્યા, ઓછામાં ઓછા આ દરવાજા તો અમારા હતા, હવે તે પણ બંધ કરી દેવામાં આવ્યા. એ દિવસ પછી ન કોઈ મિત્રએ ફરી એ ઘર તરફ રૂખ કર્યો, ન કમલ બાબુએ કોઈને બોલાવવાની હિંમત કરી. હવે માત્ર દિવાલો બોલતી હતી અને બંનેનું મૌન રડતું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મેઘાનો ગુસ્સો હવે શાંત થવાનું નામ લઈ રહ્યો ન હતો. આજે પહેલીવાર તેને જવાબ મળ્યા હતા, તે પણ સીધા ગંગાદેવી પાસેથી. તેની આંખોમાં જે તિરસ્કાર હતો તેને મેઘાની અંદરની બધી શાંતિને ભસ્મ કરી દીધી હતી. ગુસ્સામાં તપતી તે હવે એક એક વાતનો હિસાબ ઈચ્છતી હતી. જ્યારે વિજય ઓફિસેથી ઘરે આવ્યો તો મેઘાએ બિલકુલ પણ સમય ન ગુમાવતા તેને પોતાની રીતે વાત ફેરવીને કહી. તેને કહ્યું, આજે તમારા મમ્મી પપ્પાએ જૂના મિત્રો આવ્યા હતા, એ જ જેમની સામે મારી કોઈ ઇજ્જત બચી નથી.
આજે તેમણે બધાની સામે મારી બેઇજ્જતી કરી અને તમારા મમ્મી પપ્પાએ પણ કંઈ ન કહ્યું, બલકે હસતા રહ્યા. મેઘાના અવાજમાં દુઃખ હતું, પણ તેમાં ચાલાકી પણ હતી. વિજયને ભડકાવવા માંગતી હતી, જેથી તે પણ જઈને એ વડીલો પર ગુસ્સો કરે. તેને ખોટા વાક્યો ઉમેર્યા, જેમ કે આપણી વહુ તો કોઈ કામ નથી કરતી, બસ આખો દિવસ આરામ જ કરતી રહે છે. અને મમ્મી ત્યાં બેસીને તેમની હામાં હા મિલાવતી રહી. મેઘાની આંખોમાં ગુસ્સો હતો, પણ આંસુ પણ હતા. અને વિજય તે ગુસ્સા અને આંસુના મિશ્રણને સમજી ન શક્યો. તે પોતે પણ આખો દિવસ ઓફિસના થાકથી તૂટી ગયો હતો. પણ જેવો તેને મેઘાની વાત સાંભળી, તેનો ચહેરો કડક થઈ ગયો. એક શબ્દ બોલ્યા વિના તે સીધો પોતાના માતા પિતાના રૂમમાં ગયો અને ગુસ્સાથી બોલ્યો, તમે લોકો આખરે શું ઈચ્છો છો? મહેમાનો સામે કોઈ મારી પત્નીની ઇજ્જત ઉડાવે અને તમે લોકો ચૂપ બેઠા રહો? તમને સમજાતું નથી? દર વખતે તમને તમારી વહુની ભૂલ જ કેમ દેખાય છે? ગંગાદેવી અને કમલબાબુ સતબદ્ધ થઈ ગયા. હજુ થોડા સમય પહેલાં જ તેમના જૂના મિત્રો વિદાય થઈને ગયા હતા. જતાં જતાં તેમણે કહ્યું પણ હતું, થોડીવાર વધુ રોકાઈએ, પણ હવે રોજ રોજના દ્રશ્ય જોવું મુશ્કેલ છે. તેમણે મેઘાના તીખા અને અપમાનજનક શબ્દોને ચૂપચાપ પી લીધા હતા, પણ હવે તેમનો દીકરો જ તેમની વિરુદ્ધ ઊભો હતો. ગંગાદેવીની આંખો ભરાઈ આવી, પણ આ વખતે તેમની ચૂપકીદી દુઃખ ઓછું અને આઘાત વધારે હતો. એક માના દિલને હવે દીકરાના શબ્દોથી ચોટ વાગી હતી, અને તે કંઈ પણ બોલ્યા વગર બસ ત્યાં જ બેસી રહી, જાણે કોઈએ આખી દુનિયા તેમના પગ નીચેથી ખેંચી લીધું હોય. મિત્રો, ક્યારેક સમય મળે તો વિચારજો, મા બાપની આંખોમાં જ્યારે આંસુ હોય છે તો તે માત્ર દર્દ નથી, પણ તૂટતા વિશ્વાસની ચૂપચીક હોય છે. ઘર તે છે જ્યાં વડીલો શાંતિથી શ્વાસ લઈ શકે, નહીં કે જ્યાં દરેક શ્વાસ પહેલાં 100 મેણા સાંભળવા પડે. શું એટલું પણ મુશ્કેલ છે? થોડો પ્રેમ પાછો આપો એ લોકોને જેમણે તમારી આખી જિંદગી સુધારી. હવે ફરીથી તે ઉજ્જડ ઘર તરફ પાછા ફરીએ, જ્યાં હવે માત્ર દિવાલો છે અને એક ખૂણો જ્યાં માં ચૂપચાપ બેઠી છે અને બાપની આંખોમાં આંસુ નહીં, ખાલીપો છે. બીજા દિવસે સવાર થઈ, પણ તે રૂમની સવાર રાત કરતાં પણ વધુ અંધારી હતી. ગંગાદેવીએ પોતાની ધ્રુજતી આંગળીઓથી કમલબાબુ માટે એક ગ્લાસ હુંફાળું પાણી મૂક્યું અને ધીમેથી બોલ્યા, સાંભળો, આજે વિજયને થોડો તાવ છે. એકવાર જોઈ લો, કદાચ આપણને જોઈને તેનું મન સારું થઈ જાય. કમલબાબુએ ડોક ફેરવીને બારી બહાર જોયું. સૂરજ તો નીકળ્યો હતો, પણ જાણે તેમની જિંદગીનો તડકો હવે ડૂબી ચૂક્યો હતો. હવે શું જોવા જવું? ગંગા, જેના માટે આંખો તલસતી હતી, તેણે તો હવે આંખો ચોરી કરવાનું શીખી લીધું છે. એક લાંબી ચૂપકીદી રૂમમાં ફેલાઈ ગઈ. તે શાંતિને ગંગાદેવીના તૂટેલા અને ભીના અવાજે ચીરી નાખી. તમને યાદ છે, જ્યારે વિજય નાનો હતો અને તમને સખત તાવ હતો, તે પોતાની નાનકડી હથેળીથી તમારા માથા પર પટ્ટીઓ મૂકતો, આખો દિવસ ચૂપચાપ બેસી રહેતો હતો, બસ તમારા શ્વાસ સાંભળવા માટે. અને આજે આપણે તેના જ ઘરમાં છીએ, પણ તેના રૂમની દહેલીજ સુધી જવાની પણ પરવાનગી નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કમલબાબુએ આંખો મીચી અને એક ઊંડો શ્વાસ લીધો, જાણે તેમણે પોતાના મનનો લાવા અંદર જ ઘડી લીધો. દીકરો તો આપણો જરૂર મોટો કર્યો હતો ગંગા, પણ કદાચ માણસ ન બનાવી શક્યા. નહીંતર મા બાપને ઘરમાં જગ્યા નહીં, કેદ નહીં, ઇજ્જત આપવામાં આવે છે. ત્યારે જ કમલબાબુએ એક કડક નિર્ણય લીધો અને ગંગાદેવી સાથે પોતાના દીકરા વિજયના રૂમમાં જવા લાગ્યા. દહેલીજ પાર કરવાના જ હતા કે ત્યારે જ મેઘા વચ્ચે આવી અને તેમને રોકી દીધા અને કહ્યું, શું તમને હજી પણ ચેન નથી? અત્યારે વિજય આરામ કરી રહ્યો છે અને તમને તેની તકલીફ આપવાની પડી છે. શું મેણા મારવા આવ્યા છો? અને રહી વાત વિજયને સંભળાવવાની, તો હું પૂરતી છું. બિચારા કમલબાબુ અને ગંગાદેવી પોતાના આંસુ છુપાવતા ત્યાંથી નીકળી જાય છે અને પછી પોતાના મનમાં વિચારે છે, શું અમે એ જ મા બાપ છીએ જેમણે તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું અને આજે તે અમારા જ પગને પારખા ગણી બેઠો છે? કમલબાબુએ કોઈ જવાબ ના આપ્યો. તેમણે બસ પોતાના ચશ્મા ઉતાર્યા અને પોતાની વૃદ્ધ હથેળીથી આંસુ લૂછી લીધા. તે સ્ટોર રૂમમાં રાખેલો જૂનો રેડિયો હજુ પણ ચાલી રહ્યો હતો, પણ તેનો અવાજ જાણે તે જ રૂમમાં કેદ થઈને રહી ગયો હતો. એક ખૂણો હતો જ્યાં દિવાલ પર વિજયના બાળપણની તસવીર લટકેલી હતી, જેના પર ધૂળ જામી હતી, પણ મમતા આજે પણ સાફ દેખાઈ રહી હતી. ગંગાદેવીએ તે તસવીર જોઈ અને ધીમેથી ફૂસફૂસાઈ, તું તસવીરમાં હસી રહ્યો છે દીકરા, પણ તારા અસલી ચહેરાને આજે અમારા બધા સપનાઓને જીવતા સળગાવી દીધા છે. તું તે દરવાજાને બંધ કરી આવ્યો જ્યાંથી અમે તને દુનિયા દેખાડી હતી, અને આજે તે જ દરવાજાની પાછળ અમે શ્વાસ લઈ રહ્યા છીએ, જાણે કોઈ બોજ હોય, જાણે અમે મા બાપ નહીં, ભૂતકાળના પડછાયા બની ગયા હોઈએ. કેટલાક દિવસો આમ જ વીતી જાય છે અને પછી એક સવાર કંઈક અલગ જ હતી.
આકાશમાં વાદળો હતા, પણ સૂર્યના કિરણો જાણે ધરતીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હજી મિત્રો કહાની બાકી છે, અંત સુધી જોજો. કહાનીમાં દોસ્તો હવે નવો ટ્વિસ્ટ આવશે. ગંગા દેવીએ કમલ બાબુને હળવું કંઈક યાદ કરાવ્યું અને ધીમેથી કહ્યું, આજે ચાલો ને કમલજી. જીવણજીએ કેટલી વાર બોલાવ્યા છે. બોલ્યા હતા કે આજે બધા જૂના મિત્રો મળશે, થોડી જીની વાતો થશે, થોડા હસીશું. કમલ બાબુએ ચૂપચાપ ચશ્મા પહેર્યા અને પોતાની જૂની ઘડિયાળ જોઈ, જે હજુ પણ ટીક ટીક કરતી હતી. કદાચ એટલા માટે કે એને ખબર હતી કે માલિક હજુ પણ સમયની કદર કરે છે. ગંગા દેવીએ પોતાની જૂની સાડી કાઢી, જેના પાલવ પર હલકો પીળો ડાઘ હતો, પણ એમાં હજુ એમની સાદગીની ચમક હતી. બંને તૈયાર થઈને બહાર નીકળ્યા. વિજય અને મેઘાને કંઈ કહ્યા વગર, કારણ કે હવે તેઓ કશું કહેતા પણ નહોતા. બસ જતા હતા અને પાછા ફરતા હતા, જાણે કોઈ બીજાના મકાનમાં ભાડે રહેવા આવ્યા હોય. જીવન બાબુનું ઘર એક જૂની કોલોનીમાં હતું, જ્યાં આજે વૃદ્ધોનો એક નાનકડો મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા જૂના મિત્રો એક પછી એક ગળે મળતા ગયા. કોઈએ કહ્યું, કમલ, તું તો બિલકુલ નથી બદલાયો. તો કોઈએ ગંગા દેવીને જોઈને કહ્યું, અરે ભાભી, તમારી મુસ્કાન તો હજુ એવી જ છે જે પહેલાં હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હાસ્ય મજાક વચ્ચે જ્યારે વાતો પોતાના સંતાનો સુધી પહોંચી તો કોઈએ કહ્યું, મારો દીકરો રોજ રાત્રે મને પોતાના હાથેથી જમાડે છે. કોઈ બોલ્યું, મારી વહુ મારા વાળમાં તેલ લગાવે છે. તો કોઈ બોલ્યું, મારી પોતરી દર સાંજે મારી પાસેથી વાર્તા સાંભળે છે. અને પછી એક બીજો અવાજ આવ્યો જે થોડો ભારે હતો, જે કહી રહ્યો હતો, પણ હું હવે રૂમમાં ખાંસી પણ નથી ખાઈ શકતો. એને અવાજથી તકલીફ થાય છે. અને એ જ સાથે એક બીજાએ નિશાસો નાખ્યો, દીકરો હવે ફોન પર વ્યસ્ત રહે છે, બસ પૈસા મોકલી દે છે, પણ સાથ નથી મળતો. ગંગા દેવીએ એક લાંબો શ્વાસ લીધો. એમની આંખો થોડી ભીની થઈ ગઈ, પણ ચહેરા પર મુસ્કાન જળવાઈ રહી. કમલ બાબુએ એમની તરફ જોયું અને હલકું માથું ઝુકાવ્યું. પછી જીવન બાબુએ બધાને જમવાનું પીરસવા માટે આગ્રહ કર્યો. ગરમ ફુલકા, ભાત, દાળ, શીરો બધું તૈયાર હતું. પણ જ્યારે ગંગા દેવીએ જમવાની ના પાડી તો બધા ચોંકી ગયા. એમણે હસતા હસતા કહ્યું, જીવન ભૈયા, ઘરે મોડા જઈશું તો કંઈક સાંભળવું પડી શકે છે. વહુએ કહ્યું હતું કે રાત પહેલાં પહોંચી જઈએ. અને કમલ બાબુએ સમર્થનમાં માથું હલાવ્યું. જીવન બાબુને ખરાબ તો લાગ્યું, પણ એમણે કંઈ કહ્યું નહીં. બસ ડબ્બામાં મીઠાઈનો એક નાનો ડબ્બો જબરજસ્તી પકડાવ્યો અને બોલ્યા, આમાંથી 2 ટુકડા ખાઈ લેજો રસ્તામાં. ગંગા દેવીની આંખોમાં હલકી ભીનાશ હતી, પણ એ ડબ્બો પકડીને ચૂપચાપ ચાલવા લાગ્યા. રાતનો સમય હતો, રસ્તા સુમસામ હતા. ચોકમાં કૂતરા ભસતા દેખાયા. દુકાનોના શટર બંધ હતા અને બંનેના પડછાયા રસ્તા ઉપર લહેરાતા આગળ વધી રહ્યા હતા, જાણે સમય એમને પાછળ છોડી ચૂક્યો હોય. બંને એકબીજાનો હાથ પકડીને ધીમે ધીમે ચાલતા રહ્યા, જાણે સમયની ચોટને એકબીજાની હથેળીઓથી વહેંચી રહ્યા હોય. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો જોયું કે દરવાજો અંદરથી બંધ હતો. એના પર લાગેલો તાળો બતાવી રહ્યો હતો કે હવે આ એમનું ઘર નહીં, ફક્ત એક મકાન છે, જેમાં રહેવાની પરવાનગી હવે શરતો પર મળે છે. કમલ બાબુએ ધીમેથી ખિસ્સામાંથી એ બીજી ચાવી કાઢી, જે એમણે એક દિવસ ગંગા દેવીથી છુપાવીને બનાવડાવી હતી, કોઈ અનકયા ડર માટે, જે હવે હકીકત બની ચૂક્યો હતો. દરવાજો ખુલ્યો તો અંદર અંધારું હતું. ફક્ત એક ખૂણામાં લાઇટ ચાલુ હતી, જેનાથી ખબર પડે કે વિજય અને મેઘા પોતાના રૂમમાં સૂઈ ગયા છે. ગંગા દેવી ધીમેથી રસોડા તરફ ગયા. ત્યાં કોઈ થાળી નહોતી, કોઈ વાસણ રાખવામાં આવ્યું ન હતું. ગેસ સ્ટવ ઠંડો પડ્યો હતો. ફ્રીજ ખોલ્યું તો એમાં 2 ડબ્બા હતા. એકમાં પનીરનું શાક હતું, પણ એની ઉપર ફોર લંચ ટુમોરોનું નાનું સ્ટીકર ચોંટેલું હતું. સિંકમાં રાખેલી 2 પ્લેટ વિજય અને મેઘાના જમવાની હતી, જેમાં હલકી શાકની ગંધ હતી. ગંગા દેવીએ ચૂપચાપ સિંકમાંથી પાણીની એક બોટલ ભરી અને કમલબાબુ પાસે લઈ આવ્યા. કમલજી, લાગે છે કે આપણે આજે મીઠાઈથી જ પેટ ભરવું પડશે. અને એમણે એ જ જીવન બાબુનો મીઠાઈવાળો ડબ્બો ખોલ્યો, પણ એમાંથી મીઠાશ નહીં, એક કસકની ગંધ ઉઠી, જાણે કોઈ જૂનું સપન તૂટીને પડ્યું હોય. બંને સ્ટોરરૂમમાં બનેલા પોતાના નાના રૂમમાં જઈને બેસી ગયા. કમલ બાબુએ પોતાની ચપ્પલ ઉતારી અને માથું દિવાલ પર ટેકવ્યું. ગંગા દેવી એમની પાસે બેસી ગયા. થોડીવાર પછી એમણે કહ્યું, કમલ, શું હવે દરેક ખુશી ઉધારની થઈ ગઈ છે? કમલ બાબુએ એમની તરફ જોયું અને ખૂબ ધીમેથી કહ્યું, આપને જે જીવન એમને આપ્યું એને આપણા માટે જગ્યા ન છોડી. અને દિવાલ પર લટકેલી વિજયના બાળપણની તસવીર તરફ જોયું, જેમાં એ હસી રહ્યો હતો. ખોળામાં બેઠેલો, વાળ વિખરાયેલા હતા અને એના
ચહેરાની મુસ્કાન જાણે કહી રહી હતી, હું હજુ એ જ છું, પણ હવે એ તસવીર જ ફક્ત રહી ગઈ હતી. અસલી વિજય હવે કોઈ બીજાનો પડછાયો બની ગયો હતો. એ રાત્રે બંને કંઈ ખાધા વગર જ સૂઈ ગયા. ના ફરિયાદ કરી, ના નિશાસો નાખ્યો, બસ આંખો બંધ કરીને સન્નાટાને ગળે લગાવી લીધો, જેને હવે એમનું નામ પણ ધીમે ધીમે ભૂલાવી દીધું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજી સવારની શરૂઆત કોઈ મધુર પ્રભાતથી નહીં પણ એક તોફાની હલચલથી થઈ હતી. જેવું કમલ બાબુએ ઊંઘમાંથી ઉઠીને દરવાજાની કડી ખોલી, વરંડામાં જઈને છાપું ઉઠાવ્યું, એ જ વખતે અંદરથી મેઘાનો જોરથી ચીસો પાડતો અવાજ ગુંજવા લાગ્યો. તમે લોકો શું સમજો છો પોતાને? આખી રાત ક્યાં ગાયબ થઈ ગયા હતા? જરા કહો તો ખરા. અમે તમારા માટે કેટલી વાર ટેન્શનમાં ઘરમાં બેઠા રહ્યા. વિજય તો આખી કોલોનીમાં ખૂણે ખૂણે જઈને તમને શોધતો રહ્યો, અને તમે તો મજાથી કોઈને કંઈ પણ કયા વગર ચાલ્યા ગયા. વિજયે પણ ગુસ્સામાં રૂમની બહાર આવીને પિતા સામે કડકાઈથી કહ્યું, પપ્પા, તમને શું લાગે છે કે આ બધું બરાબર છે? તમને અંદાજ છે કે રાત્રે અમને કેવા કેવા વિચારો આવ્યા? તમે એકવાર જણાવ્યું પણ નહીં કે ક્યાં જઈ રહ્યા છો. તમે કોઈ નાના બાળક નથી કે આમ જતા રહો. જો તમારે એકલા જ રહેવું હોય તો ભલે રહો એકલા, એમ પણ મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. મને કંપનીમાંથી ટ્રાન્સફર મળી ગઈ છે અને આ વખતે હું ના નહીં પાડું. ગંગાદેવીએ આશ્ચર્યથી દીકરા તરફ જોયું. તેમની આંખોમાં થોડો ડર અને સવાલો એકસાથે ઉભરી આવ્યા, પણ વિજય પોતાની ધૂનમાં બોલતો રહ્યો, મને એક મોટા શહેરમાં એક ઊંચા પદ પર કામ મળ્યું છે. મેઘા અને હું આ અઠવાડિયે નીકળી રહ્યા છીએ. હવે તમે લોકો આ ઘરમાં રહો, જેમ જીવવું હોય તેમ જીવો. મારી જવાબદારી ફક્ત દર મહિને પૈસા મોકલવા સુધી સીમિત રહેશે. બાકી તમે લોકો જેમ જીવવું હોય તેમ જીવન જીવો. મેઘાએ વચ્ચે પોતાની વાત જોડતા ટોણો માર્યો, તમને લોકોને તો પોતાની મરજીની આદત છે ને, તો હવે ખુલીને જીવી લો. અમે ક્યાં સુધી તમારી સંભાળના નામે અમારી જિંદગી રોકીએ? કમલ બાબુએ જેવું આગળ વધીને કંઈ કહેવા માંગ્યું, વિજયે હાથના ઈશારાથી તેમને રોકી દીધા. પ્લીઝ પપ્પા, હવે કોઈ લાગણીસભર વાત ના કરો. મેં હવે નિર્ણય લઈ લીધો છે અને પાછળ વળીને નહીં જોવું. તે વખતે આખું ઘર જાણે કોઈ બોમ્બના ધમાકા પછીની શાંતિમાં ડૂબી ગયું હતું. ગંગાદેવી લથડિયા ખાતા ચાલ્યા અને ધીમેથી મેઘા પાસે આવીને હાથ જોડી દીધા. બેટા, તું માં બનવાની હતી ને? અમે તો ફક્ત એટલું જ ઈચ્છતા હતા કે એકવાર અમારી પૌત્રી કે પૌત્રને અમારા ખોળામાં લઈ લઈએ, તેના પગલાંનો અવાજ અને આ સૂના જીવનમાં થોડી રોશની લાવી દે, પણ લાગે છે કે એ પણ નસીબમાં નથી. મેઘાએ બેપરવાહીથી પોતાનો ચહેરો ફેરવી લીધો અને ધીમેથી પોતાનો સુટકેસ બંધ કરવા લાગી. જેમ કોઈ અજાણી વ્યક્તિની વાત સાંભળ્યા વગર જતી રહે, તેમ તેની આજીજી હવામાં ખોવાઈ ગઈ. વિજયે માની આંખોમાં આંસુ જોઈને એક પળ માટે રોકાવાની કોશિશ કરી, પણ તેનો આત્મકેન્દ્રિત સ્વભાવ ફરી હાવી થઈ ગયો. તેને કહ્યું, માં, હું દર મહિને પૈસા મોકલીશ, તમને કોઈ વસ્તુની કમી નહીં રહે, પણ મારા જીવનના રસ્તા હવે અલગ છે. અમારે પણ અમારા બાળક માટે કંઈક કરવું છે. કમલબાબુ ત્યાં સુધી ચૂપચાપ દિવાલનો સહારો લઈને ઊભા હતા, પણ દીકરાના છેલ્લા શબ્દોએ જાણે તેમની વર્ષોની પીડાને તોડી નાખી. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, વિજય, તને યાદ છે જ્યારે તું નાનો હતો તો રાત્રે ડરીને મારી છાતીથી ચોંટી જતો હતો? જ્યારે તને તાવ આવતો હતો તો હું આખી રાત તારા કપાળ પર ભીની પટ્ટી રાખતો હતો? જ્યારે પહેલી વાર તું ચાલ્યો હતો તો મેં મારી હથેળીઓને જમીન પર પાથરી દીધી હતી, જેથી તને કોઈ ઈજા ન પહોંચે. આજે તું અમને એકલા છોડીને જઈ રહ્યો છે, ફક્ત એટલા માટે કે તને પદ મળી રહ્યું છે, સર મોટું મળી રહ્યું છે, પણ શું માણસ નાનો નહીં થઈ ગયો બેટા? વિજય કોઈ જવાબ ના આપ્યો. બસ તે ઝડપથી દરવાજા તરફ આગળ વધવા લાગ્યો. મેઘા પણ પાછળ પાછળ આવી. ગંગાદેવી પાછળ દોડતા દોડતા ઘરના ઉંબરા સુધી આવ્યા અને ધીમેથી બોલ્યા, બેટા, તું અમને છોડીને જઈ રહ્યો છે, પણ એકવાર તું પાછળ ફરીને જોઈ લે. તારી માની આંખોમાં જે સુકાઈ ગયેલા આંસુ છે તે પણ તને કંઈ નથી કહી રહ્યા. પણ વિજયે એકવાર પણ પાછળ ફરીને ન જોયું. મેઘાએ પણ કોઈ જવાબ ના આપ્યો અને બંને ટેક્સીમાં બેસીને ચાલ્યા ગયા. દરવાજાના ઉંબરા પર ઊભેલા કમલ બાબુના હોઠ ધ્રુજતા રહ્યા, પણ અવાજ બહાર ના આવ્યો, જાણે શબ્દોએ પણ સાથ છોડી દીધો હોય. ગંગાદેવીએ ધ્રુજતા અવાજે કહ્યું, કમલજી, હવે આ ઘર તો શું, અમારી પડછાઈ પણ હવે અમને પરાઈ લાગવા લાગી છે. તે રાત્રે ફરી એ જ જૂનો સ્ટોર રૂમ હતો, એ જ જૂની દિવાલ અને તેના પર લટકેલી વિજયના બાળપણની તસવીર હતી, જેને જોતા કમલ બાબુએ ધીમા અવાજે કહ્યું, જેને જિંદગી આપી તેણે જ અમને જીવતા દાટી દીધા.
દોસ્તો છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રૂમમાં શાંતિ હતી. ફક્ત બહારથી આવતી હવાની ધીમી સસરાટ હતી જે કહી રહી હતી કે હવે આ ઘરમાં કોઈ પોતાના જેવું નથી રહ્યું. આંગણામાં બે વૃદ્ધો બેઠા હતા. હાથમાં ચાનો કપ હતો, પણ નજર ક્યાંક બીજે જ હતી. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ દિલ રડી રહ્યું હતું. કમલબાબુ અને ગંગાદેવીને આજે એ વાતને વીતી પૂરા 5 વર્ષ થઈ ગયા હતા. 5 વર્ષ પહેલાં તેમનો એકનો એક દીકરો વિજય ઘર છોડીને શહેરમાં ચાલ્યો ગયો હતો એક સારા જીવનની શોધમાં. પણ એ શોધમાં તે એટલો દૂર ચાલ્યો ગયો કે આજે પણ પાછળ ફરીને જોયું નથી. ના કોઈ પત્ર, ના કોઈ ફોન, ના એક પણ રૂપિયો. એ મા બાપ જે પોતાના ભાગની રોટલી છોડીને તેના માટે બચાવતા હતા, આજે એ જ મા બાપ અડધે પેટે સૂઈ જાય છે જેથી દવા અને વીજળીનું બિલ ગમે તેમ કરીને ચૂકવી શકાય. ગંગાદેવી અને કમલબાબુ એકબીજાની આંખોમાં તાકીને ચૂપચાપ બેઠા હતા. સમયની મારથી તેમના ચહેરા પર કલેચલીઓ ભરાઈ ગઈ હતી, પણ આંખોમાં આજે પણ દીકરાની રાહ સ્પષ્ટ દેખાતી હતી. હવામાં ઠંડક હતી, પણ એ ઠંડક કરતાં પણ વધુ ધ્રુજારી તેમના મનમાં ખાલી ઝૂંપડામાં હતી, જ્યાં ક્યારેક દીકરાની કિલકિલારીઓ ગૂંજતી હતી. લોકો પૂછે છે, તમારો દીકરો તો શહેરમાં છે ને, શું કરે છે? કમલબાબુ ફક્ત હસી દે છે અને ગંગાદેવી ચૂપચાપ પોતાની સાડીના પાલવતી આંખો લૂછી લે છે. કોઈ શું જાણે કે દીકરાએ મા બાપને નહીં, પોતાની જ પડછાયાને છોડી દીધા છે. અને આ આંગણું જ્યાં ક્યારેક વિજયનું હાસ્ય ગૂંજતું હતું, હવે દર સાંજે અહીં માત્ર શાંતિ બેસે છે. ઊંડા શ્વાસ અને ભીની નજરો સાથે. દુનિયા સમજે છે કે મા બાપ વૃદ્ધ થઈ ગયા છે, પણ કોઈ એ નથી સમજતું કે તેઓ તો દીકરાના પાછા ફરવાની આશામાં જુવાન બનીને બેઠા છે. દરેક ખખડાટ પર દરવાજો જુએ છે, દરેક ચાના ઘૂંટડે આશા રાખે છે અને દર રાત્રે એ આશામાં સૂએ છે કે કદાચ આવતી સવારે તેમનો વિજય પાછો આવી જાય. અને હવે એ સવાલ ઊભો થાય છે, શું આ જ દિવસ માટે મા બાપ પોતાના બાળકોને ઉછેરે છે? શું મા બાપ પ્રત્યે ફરજ નિભાવવી એટલી મુશ્કેલ છે? શું તેમના વૃદ્ધ હાથોને પકડવાળું કોઈ નથી રહ્યું હવે? મા બાપ એ મંદિર છે જ્યાંથી જીવનની શરૂઆત થાય છે. તેમની છાયામાં શાંતિ છે અને તેમના આશીર્વાદમાં તમારી સફળતાનું રહસ્ય છુપાયેલું છે. તેમને છોડી દેવા, તેમને એકલા કરી દેવા, આ માત્ર માનવતાનું અપમાન નથી, આ ખુદાની સૌથી મોટી નહેમતને ઠુકરાવવાનું છે. તો આજે જ વિચારો, શું તમે તમારા મા બાપને એ પ્રેમ આપ્યો છે જેના તેઓ હકદાર છે? જેણે આમને ઠુકરાવ્યા એ દુનિયામાં ક્યારેય ન પામે ઢાય. આમનાથી જ છે સવાર, આમનાથી જ છે સાંજ. મા બાપની સેવા જ છે સૌથી મોટો ધર્મ અને સૌથી મોટું કામ. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય, જો તમે પણ ક્યારેય મા બાપની આંખોમાં રાહ જોઈ હોય, તો આ વિડીયોને લાઈક કરો. આવી વાર્તાઓને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. કારણ કે યાદ રાખો, મા બાપને પ્રેમ ફરીથી નથી મળતો અને તેમની પડછાયા એકવાર છૂટી જાય તો બધી સંપત્તિ પણ તેને પાછી લાવી શકતી નથી. દોસ્તો, આ સ્ટોરી તમે કયા ગામ, કયા શહેરથી જોઈ રહ્યા છો, એ ગામનું, શહેરનું નામ કોમેન્ટમાં તમારે લખવું જ પડશે. વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.